સુરતના ઘોડદોડ રોડ પર આવેલા BSNL ઓફિસમાં મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનોએ સામૂહિક ધરણા કરી વારંવાર ધક્કામાંથી મુક્તિ આપવાની માંગણી કરી હતી। સુરતના ઘોડદોડ રોડ પર આવેલા BSNL ઓફિસમાં પેન્શન નહીં મળતા મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનોએ ન્યાય મેળવવા માટે ધરણા કર્યા। મૃત્યુ પામેલા કર્મચારીની પરિવારજનોની વૃદ્ધ મહિલા વર્ષોથી ગુજરાતભરમાં ધક્કા ખાધા બાદ પણ પેન્શન નહીં મળતા પરિવાર સાથે થાકીને ન્યાય માટે ધરણા કર્યા હતા। જ્યારે પણ મહિલા પેન્શન માટે જાય ત્યારે અધિકારી તેમને સર્વિસ બુક નથી મળતી તેવા બહાના આપતા હોય, ડોક્યુમેન્ટના અલગ અલગ બહાના આપી એક ઓફિસથી બીજી ઓફિસે ધકેલી દેતા હોવાના આરોપ પણ લગાવ્યા છે। ત્યારે વૃદ્ધ મહિલા સહિત આખો પરિવાર પેન્શન નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી આપી હતી। કમલાબેન બાબુભાઈ સોઠી। કમલાબેન, આજે તમે કઈ જગ્યાએ બેઠા છો? અમે આ ઓફિસની બાજુમાં બેઠા છે, પણ અમારું કોઈ નિર્ણય આવતું નથી। કયો નિર્ણય છે આપણો? આ નોકરીના સર્વિસના પૈસા। કેટલા વર્ષથી તમે ધક્કા ખાવ? હું 15 વર્ષથી ધક્કા ખાઉં છું। મારું કોઈ આગળ કામ થતું નથી। મારે શું કરવાનું? તમારી ઉંમર કેટલા વર્ષની? મારા 50 ને 6 56। મારું નામ સુરેશ બાબુ સોટી, મારા પપ્પાનું નામ બાબુ ભીખા સોટી ને સર્વિસના એ ટેલિફોન એક્સચેન્જમાં વલસાડમાં કામ આપ્યું હતું। એના માટે અમે 2001માં ગયા હતા મમ્મી સાથે। તો એ મમ્મી સાથે ગયા તે ટાઈમે એ લોકો કીધું કે અમે તમારા ડોક્યુમેન્ટ પૂરા કરીને અગાડી મોકલાવશું। તો એ ડોક્યુમેન્ટ એક લેતા એ લોકો કમસે કમ 15 વર્ષ ત્યાં ફાઇલ પડીને પછી સુરત મોકલાવી। તો સુરત આવી પછી સુરતમાં ફાઇલ આવી તો સુરતવાળા શું કહે કે આ ફાઇલ તો આવી છે પણ ફાઇલના ડોક્યુમેન્ટ અમે તમારા મમ્મીના પેન્સિલ માટે અમદાવાદ મોકલાવીશું। તો અમદાવાદ અમે એ રાહ જોતા અમને અમદાવાદ ગયા। અમદાવાદમાં CCIમાં જઈને પૂછ્યું તો CCIમાં અમને શું કીધું કે આ ડોક્યુમેન્ટ તો મોકલાવ્યા છે પેન્સિલ માટે, પણ એમાં સર્વિસ બુક નથી મળે, એમાં જોઈન્ટ લેટર નથી મળે, મેડિકલ કાર્ડ નથી મળે। તો એ બધું કોણ આપશે? તો એ તમને સુરતવાળા આપશે એમ કરીને અમને ત્યાંથી કીધું કે બધું જે બી થશે નિર્ણય આવશે એ સુરતમાં થશે। તો અમે સુરત આવીને હમણાં ધરણા પર બેસેલા છે। અમે કાલથી આવીને બેસાશે, આખી નાઇટ અમે અહીંયા જ રોકાયા છે। ને આજે અમારી માંગ છે કે આ અમને ફાઇલ ને બધું અહીંયા છે તો એ લોકો હિસાબ કેમ નથી આપતા? સર્વિસ બુક આજે વર્ષ કમસે કમ અમને ધક્કા ખાતા, મમ્મીને 15 વર્ષ તો ધક્કા ખાતા। મમ્મી પછી દેખાવાનું કમ થયું, એના કારણે અમે બે ભાઈઓ પછી અમે દોડ્યા। તો અમારા કમસે કમ નીકળી ગયા, અમારા ટોટલ બધા 25 વર્ષ થઈ ગયા છે ધક્કા ખાતા અમને। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।